પાંથાવાડા નજીકથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે। પાંથાવાડા આરખી સ્ટેટ હાઈવે પર બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું છે। મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ મહાદેવ હોટલ નજીક રાજસ્થાન તરફથી આવતી અને પાંથાવાડા તરફ જતી બે ટ્રકો સામસામે અથડાઈ હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। અકસ્માત બાદ કોલસા ભરેલી ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ અને 108ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। આ ગંભીર અકસ્માતના કારણે હાઈવે પર બંને બાજુ લગભગ 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। મૃતદેહને પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। આ વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે કુચાવાડા ગુંદરી હાઈવે પર અનેક જગ્યાએ ખાડા હોવાથી અવારનવાર અકસ્માતો થાય છે અને કેટલાય લોકોના જીવ જાય છે। તેમણે રોડ પરના ખાડા તાત્કાલિક સમારકામ કરવા, બ્રેકર અને રેડિયમ પટ્ટા જેવી સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે, જેથી વાહન ચાલકોના જીવ જોખમમાં ન મુકાય।